નાહવાનું ચાલુ કર્યું છે તડકાનું ને આપણે તો પંખી ચાલુ કરીને હેઠે બેઠા છીએ એટલે તડકો જો અત્યારે ઘમઘોળ તડકો થઈ ગયો છે અને વાગ્યા છે અત્યારે બપોરના 2 જો અહીંની રમત છે અમારી ગાડલાની કડ છે 4 ગાડલા મૂકેલા છે આજે પગના હલવાડે હન પાછો બે હનકર ના ધોળ્યા સા ધોળ્યો ને તે મારે જા પોતું મારવા આવે હે સોડી ઢોળાઈ ગયો તો અહીંયા સા આજી વખતે આ ઝીંગું જોયામાં લાગે છે એવી ઉતરશે આ છોડવા જો અમુક આ રહ્યા આમાં કમ્પ્લીટ આખા ભીર્યા છે જય માતાજી મિત્રો, આપણે નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે તડકાનો વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને તડકાના અમારે એક ભગત જો નાવા બેસી ગયા છે નાવા વાળા ભાઈ એ આ જો નાવાનું છે તડકો થઈ ગયો છે એટલે કે ભાઈએ નાવાનું ચાલુ કર્યું છે તડકાનું ને આપણે તો પંખી ચાલુ કરીને હેઠે બેઠા એટલે તડકો જો અત્યારે ઘમઘોળ તડકો થઈ ગયો છે અને વાગ્યા છે અત્યારે બપોરના 2 વાગી ગયા છે એટલે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને પંખી ઉપર ચાલુ છે ખાટલો છે ખાવાનું છે એ જો સગારામ ગરોટિયા મારે નાવાનું છે તડકો લાગી ગયો ને અમારે તડકો લાગી ગયો એટલે એ ભાઈ નાય છે મિત્રો આપણે તાલરિયા એ બધા કમ્પ્લેટ નીંદાઈ ગયા છે હવે એને ખાતર નાખીને પાણી પાવાનું એક બાકી રહ્યું છે અને આપણે અત્યારે આવ્યા હતા વાડીએ આંટો મારવા અત્યારે સાંજના 7:30 વાગી ગયા છે અને આવ્યા હતા ગુવારમાં આંટો મારવા કાલ ગુવારનો વારો છે કાલ ઉતારવાનો છે એક વારો આપણે આના પહેલાં ઉતારી લીધો એ આપણે વિડીયોમાં નહોતું બતાવ્યું હવે આજ આંટો મારવાનો છે અને કાલ આપણે ગુવારનો વારો છે એટલે અત્યારે જોઈ કેવી સિંગું થાય છે આંટો મારીને પછી જો કમ્પ્લેટ તો થઈ જ જાય છે એ પછી એના 4 દિવસ થઈ ગયા છે ગુવાર ઉતારીને 4 દિવસ થઈ ગયા 4 દિવસે ગુવારનો વારો કમ્પ્લેટ આવી જાય એટલે અત્યારે આપણે ગુવારમાં જઈને આંટો મારી લેવી હોય કે ન હોય પણ પરમ કાલ તો ઉતારવાની જ છે પણ ગુવારે ઠેઠ પોગી ગયા અહીંયા આપણે શીંગું તમને બતાવું હજુ તો ઘણી બધી શીંગું આવી છે જા હજી આમ જોયામાં તો માપેની છે અહીંથી ઉતારી છે શાક કરવા લીધેલી છે જો થઈ ગયું છે એટલે કાલ આનો વારો છે કાલ ઉતારી લેવાની છે ઘણા એ થઈ જાય મોટી છે એટલે તોડી લેવી એટલે આને 1-2 કાલ 4 થી 5 માણસો કર્યા છે અને બધા થઈને 6-7 જણા થાય એટલે 6-7 જણાથી આમાં ઉતારવાની એટલે મારા અંદાજ પ્રમાણે બપોરે કદાચ ઉતરી રહે બપોરે ન ઉતરી રહે તો આખો દી ઉતારવાની છે શીંગું જો આ વખતે તો ઘણી છે પહેલા વારામાં તો એટલી બધી નથી નીકળે પછી આજી વખતે આ શીંગું જોયામાં લાગે છે એવી ઉતરશે આ છોડવા જો અમુક આ રહ્યા આમાં કમ્પ્લીટ આખા ભીર્યા છે એટલે આજી વખતે નીકળશે એટલે આમાં કાલ આપણે ગુવારનો વારો છે ને કાલ ઉતારવાનો છે આ ભગત જો મારે ચા પીવે છે હાટક્યામાં ફાવતું નથી તો આ ઢોળ્યો ચા ઢોળ્યો ને તે મારે જા પોતું મારવા આવે છે સોડી ઢોળાઈ ગયો તો અહીંયા ચા મારા જા એ ભગત હાટું સિસ્ટમ કરો ચાલુ હાલ્યું હાલ્યું હે જો વાટક્યામાં નહીં આમાં ઉપાડ્યું છે વાટક્યામાં અમારી બેન નહીં ફાવે એના માટે આ રોટીનો જુગાડ કર્યો હલ્યા પાછું ઉપાડ પીવા માંડ અહીંયા બસ આમાં હાલ છે જો ભાઈ ધરી રહ્યા છે ભાગ છે પડતો નહીં અહીંયા ઉતરવું નથી અને ના અહીંયા ઢગલો કરીને વહી ગયું રમકડાનું હા ભાઈ ચા દૂધ પીને ધરાણા છે અને રંબા વિયાયા છે અહીંયા સડે છે આ ગાડલાની પાળે રહીને આની ઉપર સડે છે અને બેસે છે
ને આપણે એને ધ્યાન રાખીને સૂતા છે જો અહીંયા આ એનું સાનું દૂધ છે. દૂધ પીવાનું છે અયું જો જરાક દૂધ પીને પાછું રમવા માંડવાનું. હા જો અહીંયા બે જાય છે જો આ એની રમત છે. અમારી ગાડલાની કડ છે. 4 ગાડલા મૂકેલા છે. આજે પગના હલવાડે હે પાછો બે હે હનકર જોતો પડી જવાનું હેઠું. એ ટેકનોલોજીયા એ પડે જીયાજીન એ રીતની અમારે એને રમત છે. હવ ઈ હું કહેવાય ચડે જા પાછો. જો પાછું બે ગયું પડતો નહીં હો. જો નાની રમત હાંકવાની. સાવી ક્યાં મૂકી હે સાવી? જો એક સાવી લઈ ગયો હે. સાવી લઈને રમે છે. ગાડલામાં નાખી દેતો આમ દેખાડતો માલકોટ નો નાખી દેતો. એ એવી રીતના રમે છે. અને અમારે થોડી ગઈ છે દુકાને. આપણી દુકાન સવારની બંધ હતી. આજ આપણે તાલ નીંદવાનું કામ હતું. તાલ ફૂટેવા નહોતા અને કંઈક જાર વાઢવાનું ને 2-3 કામ ભેગા થઈ ગયા હતા. સવારની દુકાન બંધ હતી. અત્યારે ખોલવા ગયા છે. અત્યારે ઘરે ખોલશે. આપણે જે વાળું પાણી બાકી છે વાળું પાણી કરીને પછી પાછા આપણે જઈશું. એટલે 1-2 કલાક આપણે બેસીશું. પછી 9-10 વાગે પાછી બંધ કરી દઈશું. એટલે સવારે પાછું આપણે કામ બીજું ધારેલું જોઈએ ચાલુ જોઈએ તે સવારે જવાનું છે ગુવાર ઉતારવા. આવવાનું છે તારે? તું આવીશ ને ગુવાર ઉતારવા? હે એ ભગત ગુવાર ઉતારવા આવીશ? સવારે ગુવાર ઉતારવાનો છે. 7-8 જણા છે. ઢાલિયા દાળિયા બધું ભેગું કરીને 7-8 જણા છે. આપણે અત્યારે જો દુકાન ખોલી નાખી છે. હડક ખોલીને બેસ્યું. બાકીની બીજી 2 દુકાનો આમ બંધ થઈ ગઈ છે. આપણી એકની દુકાન અત્યારે ખુલ્લી છે. કારણ કે ટાઈમ અત્યારે થઈ ગયો 8:30 આળે જેવો ટાઈમ થઈ ગયો. એટલે 2 કલાક જેવી ખુલ્લી રાખશું. પછી બંધ કરી દઈશું. ને સવારે વહેલું જવાનું ગુવાર ઉતારવા. એટલે ઝાઝા ટાઈમ લગીને નહીં ખુલ્લી રાખવાની. સવારે જગાય નહીં.